હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કોમ્પ્યુટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે. ત્યારે નવસારી શહેરમાં વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે. શ્રી ગણેશ ચોક ખાતે ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત વિસરાયેલી રમતો તાજી થાય તે માટે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી છે. ગણેશ મહોત્સવની ઉજવણી આનંદ ઉલ્લાસભેર વાતાવરણમાં કરવામાં આવી રહી છે. નવસારી શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા લોકજાગૃતિ અર્થે વિવિધ થીમ ઉપર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. નવસારી શહેરના ગણેશ ચોક ખાતે છેલ્લા 48 વર્ષથી મંડળ દ્વારા સંદેશાત્મક થીમ ઉપર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે, જેમાં સમાજને કોઈકને કોઈક સારો સંદેશ આપી શકાય તેવા ઉદ્દેશ્યથી આ મંડળના સભ્યો મથામણ કરીને ગણેશ પ્રતિમા ડિઝાઇન કરે છે. આ વર્ષે વિસરાયેલી રમતો તાજી થાય તે માટે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની મૂર્તિનું બનાવવામાં આવી છે. આધુનિક જમાનાનું બાળપણ કોમ્પ્યુટરની રમતો અને ભાગદોડમાં પતન થઈ રહ્યું છે, તેવા સમયે જૂની રમતોને ફરી જીવન કરી બાળપણને બચાવવાનો પ્રયાસ રૂપે અલગ અલગ રમતના સાધનો વડે ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાના દર્શનથી બાળપણના સ્મરણો તાજા થાય છે. આમ અલગ અલગ સાધનો વડે બનાવવામાં આવેલ શ્રીજીની પ્રતિમા નવસારીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગણેશ યુવક મંડળ છેલ્લા 48 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે અને અમે વિવિધ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે ગણેશજીની સ્થાપના જે આપણી જૂની રમતો છે, વિસરાતી રમતો, એ વિસરાતી રમતોના સાધનોથી ગણેશજીની મૂર્તિનો આકાર આપવામાં આવ્યો છે. જેવું કે ભમરડો, ગિલ્લી દંડા, લખોટી, પાનાની કેટ, બિલ્લા, માચીસના ખોખા, આ બધા સાધનોથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે, જેથી કરીને જે આજના મોબાઈલના જમાનામાં બાળકો જે રમતો ભૂલી ગયા છે એ ફરીથી તાજી થાય અને બાળકો એ રમત રમવા ફરીથી પ્રેરાય અને તંદુરસ્ત રહે એ માટેનું એક ગણેશ યુવક મંડળનું આ વર્ષેનું એક આયોજન હતું. બીજું, પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ ગણેશજીની મૂર્તિ થર્મોકોલથી બનાવવામાં આવી છે.